જો કેટલો ક્યુટ ક્યુટ છે. આપણે કાલના વ્લોગનું ક્વેશ્ચન કોમેન્ટોના જવાબ આપી દઈએ. તો અમારા મેડમ જો અહીંયા ફોન લઈને બેસી ગયા છે. હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું શિલ્પા રાઠોડ લીંબાણીને તમે લોકો જોઈ રહ્યા છો લેનીચી વ્લોગ. તો કાલના વ્લોગમાં તમારી કોમેન્ટ બહુ બધી મસ્ત હતી, પણ એના અમે આન્સર નથી આપી શક્યા કેમ કે કાલનો વ્લોગ બહુ જ મોટો હતો ને એટલા માટે. તો એના આન્સર અમે આજે આપવાના છીએ, તો વેઇટ એન્ડ વોચ. અને અત્યારે વાગી ગયા છે 12 અને આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી. નિરૂપા જ ઉપર છે, ફ્રેશ થાય છે, અને મમ્મી અહીંયા ધાણા કાપવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. સિરાજભાઈની પાસે દવાખાને દાખલ છે. મમ્મી અત્યારે ધાણા કાપી રહ્યા છે અને અહીંયા બેઠા છે. અને તો પારો આવ્યો, અહીંયા આવ્યો પારો, અહીંયા આવ્યો. તો પારો અત્યારે આપણે ઘર રમવા આવી ગયો છે. શું ખાવું છે તારે? પારો શું ખાવું છે તારે? મમ ખાવું છે? સેન્ડલ પહેરીને અંદર આવવાનું હે? વિચારો કાઢે છે. કાઢતા આવડે છે હે? સેન્ડલ કાઢતા આવડે છે કે કાઢી દઉં? લાવો કાઢી દો, હાલો. શું ખાવું? આ ખાવું છે? ઉભો રામાં છે રેવડી. તો કાંઈ નહીં, હવે આપણે રસોઈ કરવાની છે. થોડી વાર માટે રમ્યા આની જોડે, પછી વ્લોગ શૂટ કરશું, હે ને? જો કેટલો ક્યુટ ક્યુટ છે. અત્યારે વાગી ગયા છે બપોરના 2 ને આપણે ફ્રી થઈને અત્યારે મહેંદી મુકાવીએ છીએ. આ પ્રાપ્તિ આપણે મહેંદી મૂકી દઈ છે. તો એક હાથમાં તો જો આટલી મુકાઈ ગઈ છે, મતલબ આપણે કાંઈ ઓકેઝન તો નથી પણ આમનામ જ મુકાઈ છે ને. તો ક્યાં શીખી છો? ત્રીજી છે. એવું આવડે છે ને બધી? તો બહુ જ મસ્ત મહેંદી મૂકી છે. નજીકથી તમે જોઈ શકો છો. જો કેટલામું ભણે છે તું? 9મું. તો 9મું ભણે છે અને એની જોડે જોડે મહેંદી પણ બહુ મસ્ત શીખી છે. તો અત્યારે મને તેની ડિઝાઇન બહુ જ ગમી છે. ફ્રી હતી અને આજે કાંઈ છે નહીં, બટ એમ જ એ ફ્રી હતી ને એટલે મેં કીધું મૂકી દે, તો એણે મૂકી દીધી છે. હવે ફાઇનલ આનો કલર કેવો આવશે ને એ સાંજે તમારા જોડે શેર કરીશ. ઓકે, તો આપણે હવે બીજા હાથમાં મુકાવી છે, તો હાથ ફ્રી નથી હવે. દોસ્તો જમી કરીને નવરા થઈ ગયા છીએ અને અત્યારે તો અમારા મેડમ શેરીમાં હાલ્યા આવ્યા છે. હાલ્યા આવ્યા ને મેડમ? કેમ હાલવા જવું પડ્યું આજે? જાજુ ખવાઈ ગયું તો ન આવ્યા રે, જાવું જ ખરા ને મારે. સરસ, ચાલો. એકચ્યુઅલી ભાઈ આપણે એકવાર થાકી ગયા હોઈએ ને કે એટલે આપણને હાલવાનું મન ન થાય. આપણે ઘરે ને ઘરે જો અહીંયા આ ખૂણો પકડીને બેસી જઈએ એટલે આપણે કોઈ જરૂર નહીં, પહેલા એકલા જ જાતે, હજી એકલા જ જા. હાલી આવવાનું હોય છે હે કે આડોશી પાડોશીનો સહારો લઈને. આજે થોડુંક તબિયત થોડીક નાસાજ છે, તો વિચાર્યું કે હવે આપણે મેડમે જેટલો વ્લોગ તમને બતાવ્યો એટલો જોઈ લો તમે. અને અત્યારે આપણે તમારી કોમેન્ટોનો આન્સર આપી દઈએ. આપણે આગળના વ્લોગમાં ક્વેશ્ચન કર્યો હતો કે 36 વર્ષ પછી કયું ફૂલ ખીલે છે, તો એ ક્વેશ્ચનનો આન્સર છે નાગપુષ્પ. આજનો ક્વેશ્ચન છે કે કયા દેશમાં કેળું ગુલાબી કલરનું થાય છે? બરાબર ને? હે મેડમ, તમને ખબર છે કયા દેશમાં કેળું ગુલાબી કલરનું થાય? બનાના ઇન ધ પિંક કલર. કાંઈ નહીં, તો આ ક્વેશ્ચનનો આન્સર તમે કાલના વ્લોગને કોમેન્ટમાં આપજો. આપણે કાલના વ્લોગમાં પાછો આપણે તમારા કોમેન્ટનો આન્સર આપશું. પણ આજે આપણે કાલના વ્લોગનું
ક્વેશ્ચન કોમેન્ટોના જવાબ આપી દઈએ. તો અમારા મેડમ જો અહીંયા ફોન લઈને બેસી ગયા છે. બોલો તો ચાલો. આ છે ને આપણે પરમ દિવસના વ્લોગની કમેન્ટો છે જે આપણે આન્સર નહોતો અપાયો. પરમ દિવસે વ્લોગ લાંબો થઈ ગયો હતો ને એટલા માટે. તો ભાઈ તમે મીઠા મીઠા પોઈન્ટ મારો ને બહુ મજા આવે છે. નામ ગુજ્જુ રોવલો. ગુજ્જુ રવલો. ઓલું તે નહોતું કીધું મહેંદી મૂકતા પેટમાં મટી જાય એ છે. ઓકે એન્ડ એત ભલે જોયું હોય પણ સ્પેશિયલ અમારા ઘરે આવો. આપણે રાજકોટની વાત થઈ હતી ને એ છે. એન્ડ કિશુ ઠાકોર તમે જમવા બેસો ને મને રસ લાગે છે, ખાવાના મન થાય છે તો થોડું મોકલાવો. હા તો કાંઈ વાંધો નહીં, હવે તમને મોકલાવતા જઈશું. તમારું એડ્રેસ અમને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો હે ને. અહીંયા પક્ષ ને ત્યાં વાસી થઈ જશે. એન્ડ આપણે આગલા દિવસે ઓલા બતાવ્યા હતા વ્હાઈટ કલરની રેવડીની જોડે કાજુ આને કળિયા. શું કહેવાય? અમે કાજુ કળિયા કઈ, પણ આમાં અમુકે મોટા કાજુ કીધા, સાકરિયા મોટા સાકરિયા કીધા, અને અમુક મુક્તિ કહે છે. મુક્તિ કહેવાતી હશે એ મેં પહેલી વાર સાંભળ્યું. મુક્તિ ખબર નહીં હો, મેં પહેલી વાર જ સાંભળ્યું. મુક્તિ છે હમણાં આગળ કોમેન્ટમાં આવે ને તો હું કહું કોણે કોઈ કે કરેલો હશે. એક બે જણાએ મુક્તિ કીધું છે. હા હા, એ ત્યાં કહેવાતું હશે કદાચ, આપણને ખબર અમે નથી. કાજુ કળિયા હા અમે કાજુ કળિયા કહીએ, પણ આજે પહેલી વાર અમને ત્યાં મુક્તિ શબ્દ સાંભળવા મળ્યો છે. અમે નાના હતા ને તે ડોહી ડાળિયા કહેતા, ડોહી દાળ. ડોશી ડાળિયા કહેતા. ઓકે. રાહુલ પરમાર દીદી તમે બહુ ક્યુટ છો હો. હે ક્યુટ છે તો તમને તો તું લાગી લાવ્યો. ક્યુટ. ક્યુટ છે એટલે તું લાવ્યો રાહુલભાઈ. સુનિતા ગજ્જર જો એનો જ છે. અમે તો મુક્તિ કહીએ છીએ. ગોરોમાં મળે. ગોરોમાં મળે. ગોરો એટલે શું થાય મને એ નથી સમજાતું, જરા એ એક્સપ્લેન કરજો તો. મુક્તિ કહીએ ગોરોમાં મળે હશે કાંઈક. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. I don't understand. આઈ કાન્ટ I અન્ડરસ્ટેન્ડ. can't, sorry. એન્ડ એમ કે રાજપૂત કાજુ કરિયા કીધું છે. અમે કાજુ કરિયા જ કહીએ છીએ. એન્ડ હા તમે જય માતાજી જય મોગલને હર હર મહાદેવની બધી કમેન્ટ કરો છો જય શ્રી કૃષ્ણને, એ અમે એક જોડે બધાના નામ ક્યારેક જ લેશું. કેમ કે તમે બીજી કોઈ કમેન્ટ કરો અમારા વ્લોગને લગતી, તમારા કોઈ ક્વેશ્ચન હોય, અમે કોઈ ક્વેશ્ચન કરીએ અને આન્સરને લગતી એવી બધી કમેન્ટ કરજો. એ બધી વાંચવાની મજા આવે છે. એન્ડ સંસ્કૃતિ ગઢિયા તમે અમને તમારા બધા બ્લોગમાં એક એક ક્વેશ્ચન કરો, અમે તમને આન્સર આપીશું એટલે એ બધાનો તમને એક કમેન્ટ કરી શકીએ. તો અમે તે દિવસથી જ વિચાર્યું હતું, તમારી કોમેન્ટ આવી ને તે દિવસે અમે વિચાર્યું હતું ને અમે ક્વેશ્ચન કરી લીધો હતો. અને હવેથી એ સેક્શન શરૂ થઈ ગયો છે. કાલના વ્લોગમાં અમે ક્વેશ્ચન કરેલો અને આજે બી એક કરેલો છે. તો તમને આવડતો હોય તો હવેથી એનો આન્સર આપજો જરૂરથી. એન્ડ નેક્સ્ટ મહેંદી ક્લાસ. તમે મહેંદી ક્લાસની છે જો આજે જ મેં મહેંદી મૂકી, પણ હજી કલર એ નથી આવ્યો. બપોર 2 વાગે જ મૂકી છે જો. બપોરે 2 વાગે મૂકી છે, હજી કલર ન આવ્યો. ગણેશ. બે હાથમાં મારા કાકાની છોકરી પ્રાપ્તિ બેન અમારા મૂકવા આવ્યા હતા. આજના વ્લોગમાં આવશે પ્રાપ્તિ. હા અમારા તમે અત્યારે જે વ્લોગ જોવો છો ને એ વ્લોગમાં તમારી બેન આવશે પ્રાપ્તિ. મહેંદી ક્લાસ તમે મને બહુ જ ગમો છો. લવ યુ દીદી, લવ યુ ટુ. જોતા રહેજો ને આવી રીતે શેર કરતા રહેજો. એન્ડ હવે આપણે કાલના વ્લોગના આવે છે, આપણે પૂછેલું ને કે કયું પુષ્પ 36 વર્ષે ખીલે છે, તો એનો ક્વેશ્ચન સૌથી પહેલાં આપેલો એનવી વઘાસિયા નાગ પુષ્પ. તો આપણા પ્રથમ વિનર આ છે. ઘણા ખરાએ સાચો જવાબ આપ્યો છે પણ ફર્સ્ટ આન્સર આણે આપેલો એનવી વઘાસિયા. ઓકે થેન્ક યુ બ્રો નાગપુષ્પ કહેવા બદલ. આજના વિનર તમે છો. હા તમે છો આજના વિનર. એન્ડ આશીષ સોજિત્રા બહુ મસ્ત સોંગ ગાયું શિલ્પા દીદી, થેન્ક યુ સો મચ. એજી મંગલ મંગળવારે નહીં, આના આઈડી નામ જ એવું છે એજી પાન F5 એવું છે. સરસ ગીત ગાયું, થેન્ક યુ. ડિમ્પલ જિગ્નેશ બહુ મસ્ત અવાજ છે બેન, વીકમાં એકવાર ભજન જરૂરથી ગાજો એમ. આ આજના વ્લોગમાં મેં મોસ્ટ ઓફ જોઈ છે ને આપણે ખોડિયાલમાંનું ભજન ગાયું છે, પણ મોસ્ટ ઓફ કમેન્ટ છે કે તમારો અવાજ સારો છે. એટલે હવેથી મને એમ થાય છે કે નહીં મારો અવાજ સારો છે. અત્યારે લાગે મને એમ લાગતું અવાજ સારો છે તો સોંગ ગાવ ને તમે. અમને તમારો અવાજ ગમે છે ને અમે તમને કહીએ છીએ તમે સોંગ ગાવ. અત્યાર સુધી કહેતો પણ મને એમ થતું કે ખાલી કહેશો. તારું તો મને કાંઈ લ ફુલ્લી ઇગ્નોર માર રહી હે મેરે કો. ઇગ્નોર કાંઈ નહીં.
એન્ડ સુનિતા ગજ્જર વેરી નાઇસ ગીત એન્ડ નાઇસ આલ્બમ સરસ રેડી થયા છો શિલ્પા દીદી સો બ્યુટીફુલ એન્ડ 36 સાલ બાદ હોતા હે વો નાગ પુષ્પ તો આમનો પણ સાચો આન્સર છે એન્ડ થેન્ક યુ સો મચ મારો અવાજ ગમ્યો તમને એટલા માટે એન્ડ બહુ મસ્ત આલ્બમ છે રાહુલ પરમાર ડિમ્પલ જિજ્ઞેસ અગેન નીરવભાઈ તમે અને શિલ્પા દીદી એક જ કાસ્ટના છો કે અલગ અલગ આપણે લવ સ્ટોરીમાં આવશે ના અત્યારે કહી દો વાંધો નહીં હે, એક પોઈન્ટ દઈએ છીએ કે અલગ અલગ કાસ્ટ છે અમારા બંનેની પણ કઈ કાસ્ટ છે શું છે એ અમારી લવ સ્ટોરીમાં આવશે समझ रहे हो हमारी लव स्टोरी की डेट भी हम टूंक समय में रिवील करने रिवील वाले करने हैं। वाले हैं आप बने उतना शेयर करिए जल्दी से जल्दी ओके ओके તમને હા અમારા બેને લગતા કોઈ બી ક્વેશ્ચન હોય તો અમે લવ સ્ટોરીમાં મૂકી શકીએ એટલા માટે અગાઉથી ક્વેશ્ચન કરી દેજો જો કે લવ સ્ટોરી પછી કરશો તો બી દેશું આન્સર પણ અગાઉ કરી દો તો લવ સ્ટોરીમાં તમને એમનો આન્સર મળી જશે ઓકે તમે જે જે ક્વેશ્ચન કરો છો અમારા માઇન્ડમાં જ છે તો કોઈ બી ક્વેશ્ચન હોય અમારા બેને લગતો કેમ કે અત્યારે કેમ પૂછ્યું કાસ્ટનું એવા કોઈ બી ક્વેશ્ચન કરી શકો છો આ બધું અમે લાવશું અમારા લવ સ્ટોરીમાં ओके समझ रहे हो का ડિમ્પલ જિગ્નેશ મસ્ત ફોટો છે એન્ડ દક્ષા વસોયા સરસ ભજન ગાયું દક્ષા વસોયા નાગપુષ્પ સી ઇઝ ઓલ્સો રાઇટ શિવાંશ રાઠોડ બહુ મસ્ત સોંગ ગાયું ખોડિયારમાં તમારી ચેનલને ખૂબ જ આગળ વધારે એવી પ્રાર્થના સો થેન્ક યુ સો મચ હાર્ટલી તમારા આશીર્વાદ અમને ફળે તો વધારે ને વધારે શેર કરજો અને તમારે કીધું ને એ સાચું પડે ઓકે તમારી એન્ગેજમેન્ટનો આલ્બમ બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત લાગો છો બે નાઇસ કપલ શિવાંશ રાઠોડ થેન્ક યુ સો મચ ભાવેશ રાઠોડ નાઇસ વોઇસ શિલ્પા બેન જય ખોડિયારમાં જય ખોડિયારમાં ભાવેશભાઈ દેવ ઢોલકિયા ધોળકિયા ઢોળકિયા છે ઢીંગલી જેવી લાગે છે થેન્ક યુ સો મચ ઈ તમે કીધું નતું તમને સાડી પહેરે ત્યારે તો ઢીંગલી જેવી જ લાગે છે આપણે વ્લોગ બનાવીએ પછી એક વાર મેં સાડી નથી પહેરી ને હા નહીં નથી પહેરી એટલે તમે મને રિયલ વ્લોગમાં નથી જોઈ હા ફોટોઝમાં જોઈએ છે હા એન્ડ શ્વેતા રાજપોપટ છે રાજપૂત નથી નાગપુષ્પ સી ઇઝ ઓલ્સો રાઇટ એન્ડ ભાવેશ રાઠોડ નાઇસ એન્ગેજમેન્ટ આલ્બમ નીરવભાઈ થેન્ક યુ લાઈફસ્ટાઈલ ગૌરવ તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે આનો આન્સર તમે દો વ્લોગ જોવાની મજા આવે છે તો અમે કેવી મજા કરાવતા રહીએ અને તમે આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને હું અમારે નવું વ્લોગમાં નવું કરવું છે એ તમે કોમેન્ટ કરશો ને તો અમે નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી કંઈક નવું કરીશું એવી તમને સરાહના આપીએ છીએ પણ હવે કરશું કંઈક નવું ડેઈલી અમે તમને હસાવવાનો ને અમે પણ હસતા રહીએ છીએ અને તમને હસાવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ એન્ડ જયદીપ મેર વેરી નાઇસ એન્ડ નાગપુષ્પ તમે ભાઈ સાચા છો જયદીપ મેર ઓકે જયદીપભાઈ મેર અમારા જૂના પાડોશી છે આ જયદીપભાઈ મેર એવું છે એન્ડ ભાવ વાઘેલા મને બધાય ફ્રૂટ ભાવે આપણે મિની વ્લોગમાં પૂછેલું તમને કયું ફ્રૂટ ભાવે આ ભાવુબેન વાઘેલાને ઓળખે જ તું હે પછી આપણે જઈશું ક્યારેક મળવા જો ટાઈમ રહેશે ને આપણને એ લોકો આપણને બોલાવશે મળવા તો આપણે જઈશું મળવા બેન શેઘાણી સરસ ભજન ગાયું એન્ડ નાઇસ કપલ થેન્ક યુ સો મચ એન્ડ કિરણ અગ્રાવત વેરી નાઇસ વોઇસ દીદી આલ્બમ નાઇસ એન્ડ એનબી પટેલ તમારા પપ્પાને શું થયું હતું હેન્ડી પટેલ ભાઈ મારા પપ્પા એનબી સુરત આવતા હતા ને બરોબર મહારાષ્ટ્ર. હા મહારાષ્ટ્ર હતા ત્યાંથી સુરત આવતા હતા અમારે 5:30 કોલ આવ્યો હતો અને હોટલમાં જમવા ગયા ત્યાં 6 વાગ્યા ત્યારે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવ્યો એટલે ત્યાં એનું ડેથ થઈ ગયું પણ આપણને ખબર નહોતી કિરણ અગ્રાવત વેરી નાઇસ વોઇસ વેરી નાઇસ વોઇસ દીદી થેન્ક યુ આલ્બમ નાઇસ ઓકે એન્ડ પ્રીતિ વિખલાણી નીરવભાઈ બહુ હોશિયાર છે અને શિલ્પા દીદી પણ હું તો બહુ જ હોશિયાર છું પણ આપણું કાંઈ હાલતું નથી ભાઈ પ્રીતિબેન હું કેવું મારે તમને હું મન વીતી હું આપ વીતી જણાવી કા ઈગો હટ થઈ ગયો તો મારું શું હાલે છે એ કે ને બધું તારું જ હાલે છે એ તો મને દેખાય છે હે ને સરસ ચાલો હાલો ગાંગાણી હેતલ વેરી નાઇસ વ્લોગ એન્ડ બહુ મસ્ત કીર્તન ગાયું વેરી ગુડ થેન્ક યુ સો મચ દીદી હેતલબેન દિશા. મારા મસ્ત બહુ ક્યુટ કપલ એન્ડ વિડીયો વાયરલ પણ થશે
તમારા મોઢામાં શું કહેવાય ગોળ ને સાકર ને ઘી ને બધું. હું નામ દિશાબેન. દિશા થેન્ક યુ તમે દિશાબેન. શેર કર્યા જાવ ને તો આ પોસિબલ છે. હા એટલે શેર કરો તમારી સોસાયટીમાં બધાને બતાવો, બધાને ચેનલ આઈથા ફોન લઈને સબસ્ક્રાઇબ કરજો તો વાયરલ થાય ને. કહો એવું ન કહેવાય, યુટ્યુબની ગાઈડલાઈન ને ખિલાફ છે હો એવું બધું. આપણે મજાક કરીએ, આપણે ક્યાં કોઈને કીધે કોઈને ફોન અડવા દે, હું કોઈને મારો ફોન અડવા દઉં, કોઈ અડવા દે તો તું મને નથી અડવા દેતી તો બીજા મેં કોઈ દી ના નથી પાડી હો, રહેવા દે. આવું પછી આવું ન હોય. કાંઈ વાંધો નહીં, હાલો ચાલો આગળ. આપણે કાંઈ એવું નથી કરતા, કોઈના ફોન લઈને આપણે નથી કરતા. આપણે જરા સજેસ્ટ કરીએ અને એડવર્ટાઇઝ કરીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. કરવી ન કરવી બધાનો પોતપોતાનો પ્રશ્ન છે. ઓકે. સંસ્કૃતિ ગઢિયા અગેન બહુ મસ્ત એન્ગેજમેન્ટ આલ્બમ છે. સોરી નહીં ખબર આજના ક્વેશ્ચનના આન્સરની. અચ્છા મસ્ત સોંગ ગાયું યાર. નો ખબર હોય પણ સોરી નહીં કહેવાનું. ઘણા ખરા હોય નો ખબર હોય, ન ખબર હોય. હા, બીજી બધી કમેન્ટ કરી દેવાની. સોરી નહીં કહેવાનું. MRV ડોડિયા નાઇસ વિડીયો. તમારા વિડીયો જોવા ગમે છે, મસ્ત હોય છે દીદી. થેન્ક યુ સો મચ. એન્ડ અમે જલ્દીથી હોમ ટૂર લાવવાના છીએ પણ છે ને એવું થાય છે આડાવારે આ ઘરે ન હોય. મંડે ટુ સેટરડે અને સન્ડે અમારે કંઈક બહાર જવાનું થાય છે હમણાં. એટલે સન્ડે એક દિવસ ઘરે હશું ને અમે બેવ ત્યારે બનાવીશું. ઓકે ઓકે. MRV એની જ છે. તમારા મેરેજનું આલ્બમ બતાવજો. સોરી ભાઈ, મેરેજનો આલ્બમ આપણે બનાવ્યો જ નથી, કારણ કે આપણે મેરેજ છે ને હાવ એટલે હાવ ટૂંકમાં નાનકડા એવા કર્યા હતા. એન્ડ એમની પેલી છે આપણે પેન ડ્રાઈવ કરેલી હતી ને એટલે એના ફોટોસ છે થોડા. હા, તો મેરેજ ફોનમાં છે. તો ફોનમાં તો જો કે મેં મોસ્ટ ઓફ મારા ઇન્સ્ટા આઈડી પર શેર કરેલા છે, ફેસબુક આઈડી પર. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને એવું હશે તમે એક દિવસ ફોનમાંથી બતાવીશું. ઓકે. ઓકે. આલ્બમ તો નથી અમારા મેરેજનું. ઓકે. અમે આલ્બમ નહોતો બનાવડાવ્યો કારણ કે એવા ઘણી બધી તકલીફો પડી જાય એવું હતું. કા ચાંદલામાં તકલીફ પડે. ચાંદલામાં જેટલા થકવાડી દીધા હતા તો આમાં તો કેટલા થકવાડે. તું થાકી જાઉં તો કાંઈ નથી થાતું. હવે મારે તો આ વાહો સાંજે આવ્યો ને આમ બેહવું હતું ને આમ જ બેહાતું હતું. એ ટાઈટ પાણા જેવો વાહો થઈ ગયો તો મારો બે એમાં પાછું થતું હતું કેવું 3-4 કેમેરાવાળા હતા. એ કેમેરાવાળા ફોટા ન પાડે ને એટલે તો ગામ ફોટા મતલબ અમારા સગા સંબંધીઓ ફોટા પાડતા. કેમેરાવાળાને કહેવું પડતું હતું ભાઈ તમે આમ અમને ફોટા પાડવા ગયો ફોટા પાડવા ગયો એમ. હતા ને એટલે હવે ક્યાં કોઈ પાડે ન પાડે એમ. મતલબ એ ટાઈમે જેટલા આમ બધા ઉત્સાહિત હતા ને એટલા ન હોય ત્યારે એમ. હવે બધાએ જોઈ લીધા, હાયર થઈ ગયા. તો હજી તારી હારે બધા ફોટા પડાવે જ છે અરે હજી. છે, હું હા. ક્યાં કહું છું. પરમ દિવસે શ્રીમતમાં ગયા ત્યાં તારી હારે ફોટા પડાવતા હતા બધા. એમ વાત નથી, આપણા રિલેટિવ્સની વાત કરી મેં. હા, તો રિલેટિવ્સ જ હતા ને રિલેટિવ્સને બધા. કેમ પહેલી વખત નવું લાગતું હા હા, એમ બીજા બધાને તો લાગવાનું જ છે. અચ્છા. બસ કાંઈ વાંધો નહીં. આ હતો આપણો આજનો નાનકડો એવો વ્લોગ. તમારા ક્વેશ્ચનનો આન્સર જ આપવાનો હતો, કોમેન્ટનો આન્સર. બાકીનો વ્લોગ હવે આપણે આવતીકાલે સવારે પાછા 9 વાગે મળશું, ત્યારે નવો વ્લોગ તમને બતાવીશું. તો આજના ક્વેશ્ચનનો આન્સર આપવાનું ભૂલતા નહીં. આજનો ક્વેશ્ચન છે, ફરીથી કહી દઉં. કહી દીધું ને. કયા દેશમાં કેળાનો કલર ગુલાબી હોય છે? બરોબર ને? કયો દેશ હો, રાજ્ય નહીં. ગુલાબી કલરના કેળા કયા દેશમાં થાય છે? બરોબર. બસ મને ત્યાંથી કાલે આન્સર મળે ને લઈ આવી દેજો. ખાવું છે ગુલાબી કલરનું. દેશ કીધો છે મેં, એટલે આપણા દેશમાં તો નહીં જ મળતા હોય. મગાઈ દેજે. આ અહીંયા જે દેશમાં મળતા હોય ને કમેન્ટ કરજો એટલે અમે મંગાવશું ત્યાંથી હો ને. એ કેળા તારા ત્યાંથી અહીંયા આવે ને ત્યાં પાકી ગયા હોય. હા, ગુલાબીમાંથી કેળા કાળા થઈ જાય છે. બરોબર. એટલે એવું ખાવું હોય ને તો તમારે આવતા જન્મમાં ત્યાં જન્મ લેવો પડશે. ત્યાં જ લેવો છે, આ ઇન્ડિયામાં તો લેવો જ નહીં. હા, તે ત્યાં જા, તારે મચ્છી ને કાકડા ને એવું ખાવું છે. ઈ બધાય ત્યાં ભરવાડ્યું ખાય હો બધા. ઉઘરો હાવ. એને ભરવાડ્યુંથી બીક બહુ લાગે ને એટલે એનું નામ લીધું મેં. ત્યાં જ પછી જન્મ લેવો હોય તો ત્યાં તો એવું જ હોય ને. કાંઈ નહીં, તો ઈગો હટ થઈ ગયો તરત. આપણે છે ને આજના વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. મળશું આવતીકાલે સવારે 9 વાગે આવા જ એક નવા વ્લોગ સાથે. તો બન્યા રહેજો આપણી ચેનલમાં. અને અમારી ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.